પ્રજાભિમુખ પત્રકારત્વની મિસાલ એટલે કે ફૂલછાપના 93માં જન્મદિન નિમિત્તે ગાંધી જયંતિના દિને વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ પ્રદાન કરનારા 5 સૌરાષ્ટ્રવાસીઓને કથાકાર મોરારી બાપુના હસ્તે હેમુગઢી હોલ ખાતે ફૂલછાપ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો અને સતત 3જા વર્ષે આ પ્રકલ્પ આગળ વધ્યો હતો। ફૂલછાપ એવોર્ડ વ્યક્તિ વિશેષોમાં જેવા કે સમાજ સેવા ક્ષેત્રે દિવ્ય જીવન સંઘ સાથે જોડાઈ સેવાયજ્ઞ ચલાવતા રાજકોટના હરિવદનભાઈ અંતાણી તેમજ સાહિત્ય ક્ષેત્રે જાણીતા કટાર લેખક કાજલ ઓજા વેદ તેમજ કૃષિ પર્યાવરણ ક્ષેત્રે હિંગોળગઢ અભયારણ્યના અધિકારી અને નવરંગ નેચર ક્લબ થકી પર્યાવરણ જાગૃતિની ચળવળ ચલાવતા વીડી બાલા તેમજ ઉદ્યોગ ક્ષેત્રે વિશ્વ કક્ષાએ સફળતા મેળવનાર પરાક્રમસિંહ જાડેજા તેમજ રમતગમત ક્ષેત્રે જાણીતા કોડીનારના પર્વતારોહક રમતવીર કાંજીભાઈ ભાલિયા પર કળશ ઢોળવામાં આવ્યો હતો અને આ સર્વેને મોરારી બાપુ તરફથી એવોર્ડ એનાયત કરાયો હતો અને મોરારી બાપુએ સેવાયજ્ઞ ચલાવતા આ સર્વે મહાનુભાવોને આશીર્વચન પાઠવ્યા હતા। તો આ પ્રસંગે ફૂલછાપની લોકપ્રિય કટારના પસંદિત લેખકોના 12 પુસ્તકોનું વિમોચન પણ કરાયું હતું। સ્વાગત સત્કારનો સ્વીકાર કરે। દિવસ વીતે છે પછી છાપામાંથી શું કે અખબારમાં આવા જે સમાચાર હોય એ શ્રી કુંદન વ્યાસ આપણી વચ્ચે ઉપસ્થિત છે। એમને હું વિનંતી કરીશ કે એના ઉપર મોટો આધાર છે અને ગૌરવનો વિષય સ્ત્રીઓને માં જગદંબાની આરાધનાના પર્વ ગણાતા નવલા નવરાત્રી પર્વનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે પ્રાચીન અને અર્વાચીન ગરબાના સ્થળે ખેલૈયાઓ અને શ્રોતાજનોને ઝૂમી ઉઠવા મજબૂર કરવા માટે શક્તિમાન ગણાતા દેશી અને અત્યાધુનિક વાજિંત્રોની પણ અનેરી જ દુનિયા હોય છે ત્યારે ગરબાના તાલે ઘૂમવાના ઘેલા બનેલા યુવાનો માટે વાજિંત્ર ઉપર થાપ પડે તે સાથે જ સ્વરનો કાન અને લયનો પગ સાથે સંવાદ સધાય છે અને હીંચ લેવા માટે રીતસરનો ધક્કો મારતા ગરબાનો જાદુ અનેક નાના મોટા વાજિંત્રોને જ આભારી છે પરંતુ દિવસે ને દિવસે વધતી જતી મોંઘવારીની અસર આ વાજિંત્રો પર પણ પડી રહી છે અને દેશી અને પશ્ચિમી સંસ્કૃતિના અવનવા વાજિંત્રોની બનાવટના રો મટીરિયલ્સના ભાવ વધવાને કારણે વિવિધ વાજિંત્રો જેવા કે હાર્મોનિયમ ઢોલ ઢોલક તબલા ગોંગા પેડ ઓર્ગન બેન્જો મંજીરા અને શરણાઈ વગેરે સાજિંદાઓના ભાવોમાં પણ 15% વધારો થયો છે। જેમ શાકભાજી દૂધ પેટ્રોલ ડીઝલ આ બધાના ભાવ વધી રહ્યા છે એવી જ રીતે અમારે કલાકારની લાઈનમાં પણ બધું સંગીત સાજ બહુ મોંઘું થઈ ગયું છે જેમ કે હાર્મોનિયમ તબલા બેન્જો મંજીરા વાયોલિન શરણાઈ આ બધું લેવા જવું હોય તો પહેલાંની માત્રામાં અત્યારે આ બધું બહુ ખૂબ મોંઘું થઈ ગયું છે એટલે એના હિસાબે સંગીતકારો જે વગાડવાવાળા જે હોય છે સાજને એના પણ ભાવ વધતા જાય છે એટલે મોંઘવારી માત્ર બજારમાં નથી દેખાતી પણ અમારે કલાકાર ક્ષેત્રમાં પણ આ મોંઘવારી દેખાય છે જેમ કે હાર્મોનિયમ કોઈને શીખવું હશે અને લેવું હશે તો ઓછામાં ઓછા અત્યારે 15 થી 20 હજાર રૂપિયા હાર્મોનિયમ લેવા માટે ચૂકવવા પડે કારણ કે જે હાર્મોનિયમ પહેલાં 10,000માં આવતું એ હાર્મોનિયમના ડાયરેક્ટલી અત્યારે 15,000 થઈ ગયા છે એટલે કલાકારને પણ મોંઘવારી ક્યાંક ને ક્યાંક તો અમને પણ મોંઘવારી। રાજકોટ શહેરમાં પડેલા અનરાધાર વરસાદને કારણે શહેરમાં ઘણી જગ્યાએ મકાનો ધરાશાયી થવાના બનાવો બન્યા ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં તો પાણી ભરવા સહિત મકાનો ધરાશાયી થવાથી અનેક ગરીબ લોકોને મોટું નુકસાન થયું ત્યારે વોર્ડ નંબર 16માં આજી વસાહતમાં રહેતા પરવીનબા દાનુભા નામના વૃદ્ધાના બાજુમાં આવેલા 3 મકાનો ભારે વરસાદના કારણે ધરાશાયી થતા તેમના પર પહાડ તૂટી પડ્યો છે અને આશરે 1.5 લાખ જેવું નુકસાન થયું છે તેમજ મકાન ધરાશાયી થવાની સાથે સાથે તેમની ઘણી ખરી ઘરવખરી પણ તણાઈ જવાથી અત્યારે તેમને ખૂબ હાલાકી ભોગવવી પડી રહી છે। જ્યોતિનગરમાં રહેતા અને તળીટીમાં વોલપીસની દુકાન ધરાવતા કિશનપરી ગોસ્વામીને રાત્રે તે હાઈવે પર પાન બીડી લેવા ગયો ત્યારે રસ્તામાં ચોટીલા પોપટપરાના રહેવાસી અમિત નામના શખ્સ તથા
સાથેના શખ્સોએ અટકાવી ધોકા પાઇપથી બેફામ માર મારતા ચોટીલા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો. કિશન પરીના કહેવા મુજબ પોતાને ચોટીલા તળેટીમાં દુકાન હોવાથી ત્યાં અમિત વોલપીસની ખરીદી કરવા આવ્યો હતો. તે વખતે ભાવ બાબતે બંદૂક સર્જાતા તેનો ખાર રાખી અને આ હુમલો કરાયો હતો. નાના બાળકો જો રમતે ચડી જાય તો તેમનું કંઈ નક્કી નથી હોતું કે ક્યારે કયું પરાક્રમ કરશે. ત્યાં નાના બાળકોને ખાસ કરીને મોઢામાં કંઈક વસ્તુ નાખવાની ટેવ હોય છે, પરંતુ ઘણીવાર તેઓ આ વસ્તુ ગળી પણ જાય છે અને જે જાન લેવા પણ સાબિત થઈ શકે છે. ત્યારે આવું જ કંઈક થયું શાપર વેરાવળના રહેવાસી ઉસ્માનભાઈ પારેખના લાડકવાયા અનીશ સાથે. જ્યારે અનીશ રમતમાં પ્લાસ્ટિકની સિસોટી ગળી ગયો અને જે સિસોટી તેની શ્વાસ નળીમાં ફસાઈ જતા તેને શ્વાસ લેવામાં તકલીફની સાથે સાથે ઉધરસ પણ આવવા માંડી. ત્યારે ઉસ્માનભાઈએ સિટી ન્યૂઝ પર રાજકોટના પ્રખ્યાત કાન નાક ગળાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હિમાંશુ ઠક્કર વિશે જોયું કે કેમ તેમણે સફળતાપૂર્વક આ જ રીતે એક બાળકની શ્વાસ નળીમાંથી સિસોટી બહાર કાઢી હતી. અને સિટી ન્યૂઝ પર ડોક્ટર ઠક્કરની આ કુશળતા નિહાળી ઉસ્માનભાઈ રાજકોટ આવી અને ડોક્ટર હિમાંશુ ઠક્કરનો સંપર્ક સાધી અને પોતાના પુત્રની તકલીફ વિશે જણાવ્યું. અને બાદમાં શું? બાદમાં ડોક્ટર ઠક્કરે ખૂબ જ કુનેહ અને કુશળતાપૂર્વક અનીશની શ્વાસનળીમાંથી પ્લાસ્ટિકની આ સિસોટી બહાર કાઢવાનું ઓપરેશન પૂરું પાડ્યું. હિમાંશુ ઠક્કર રાજકોટ ખાતે છેલ્લા 12 વર્ષથી અમારી ડોક્ટર ઠક્કરની દાંત તથા કાનના ગળાની હોસ્પિટલ વિદ્યાનગર મેઇન રોડ સ્થિત આવેલી છે. આ કિસ્સો એ બાબતનો હતો કે બાળકની ઉંમર અત્યારે 9 વર્ષની છે. એનું નામ છે અનીશ ઓસમાનભાઈ મલેક. તે શાપર વેરાવળનો રહેવાસી છે. 7મ 8મના સમયે લગભગ અંદાજે 1.5 મહિના પહેલા રમતા સિસોટી ગળી ગયો હતો. હવે સગાવાળા તરત જ એને બીજી હોસ્પિટલોમાં લઈ ગયા હતા. ત્યારે એને એક્સરે એવું કરાવેલું હતું. એક્સરેમાં કંઈ આવેલું હતું નહીં. તેથી શરદી ઉધરસની દવાઓ છેલ્લા 1.5 મહિનાથી ચાલુ હતી. છતાં બાળકને કંઈ બરાબર ફરક જણાતો ન હતો. વારંવાર દવાઓ લેવા છતાં પણ ઉધરસ મળતી ન હતી. ઓસમાનભાઈએ એવું સાંભળ્યું કે ઠક્કર સાહેબે એક 7 વર્ષથી ફસાયેલી શ્વાસનળીમાં 7 વર્ષથી ફસાયેલી એક બાળકીને સિસોટી કાઢીને એનું જીવ બચાવ્યો હતો. એ ન્યૂઝ સાંભળી અને ઓસમાનભાઈ આપણી પાસે હોસ્પિટલ લઈ આવ્યા હતા. અને બાળકને સીટી સ્કેન કરાવતા માલુમ પડ્યું કે એની શ્વાસનળીમાં ડાબી બાજુ કંઈક ફસાયેલું જોવા મળેલ. અને ઓસમાનભાઈને સમજાવ્યું કે દૂરબીનથી આપણે તપાસની જરૂર છે. અને ઓસમાનભાઈ હા પાડી કે સાહેબ તમે તપાસ કરો. અને તપાસ કરતા માલુમ પડ્યું કે શ્વાસનળીમાં ઊંડે સુધી ડાબી બાજુ એક સિસોટી પ્લાસ્ટિકની ફસાયેલી હતી, જે 1.5 મહિનાથી અંદર ચોટેલી હતી શ્વાસનળીની દિવાલ સાથે. એમાં કફ અને રસી પણ થઈ ગયેલા હતા. ઓપરેશન 15-20 મિનિટમાં પાર પાડેલ છે, જેની અંદર કોઈ પણ જાતનું કોમ્પ્લિકેશન કે કોઈ પણ વસ્તુ પ્રોબ્લેમ થયેલ નથી. બાળકને સાંજે રજા આપી દેવામાં આવેલ હતી. અને ચેકા ટાંકા વગરનું ઓપરેશન હોય છે, જેને બ્રોન્કોસ્કોપી કહેવાય છે. અત્યંત જોખમી એવી આ પ્રોસિજર વિધાઉટ કોમ્પ્લિકેશન ગણતરીની મિનિટોમાં પાર પાડેલ છે અને બાળક એકદમ સ્વસ્થ છે. માણસ ઘણીવાર માણસાઈ ભૂલી અને ઘણીવાર એવું કૃત્ય આચરે છે જેને પિશાચી કૃત્ય પણ કહી શકાય. ત્યારે સોમનાથ વેરાવળમાં કેટલાક લોકોએ કંઈક આવું જ કર્યું. એક મૂંગા અને માનસિક અસ્થિર યુવાન પર એસિડ છાંટી અને ગંભીર રીતે દજાડી દેવામાં આવતા આ યુવાનને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. વેરાવળમાં મોટી કોડીવાસમાં રહેતો અરવિંદ કરસનભાઈ વાજા નામનો કોળી યુવાન નાનપણથી જ માનસિક અસ્થિર છે અને બોલી શકતો નથી. તેના પિતા પણ હયાત નથી અને માત્ર માં શબ્દ જ બોલી શકે છે. ઘરેથી તે ક્યારેક બહાર જવા આટો મારવા પણ જાય છે અને મેળે જ પરત પણ આવી જાય છે. આ જ રીતે ગઈકાલે પણ તે રોયલ મિલ પાસે આટો મારવા ગયો હતો. દરમિયાન થોડી દેર બાદ ઘરમાં આવી અને રડવા માંડ્યો હતો અને માતાએ તેની હાલત જોતા જ હતપ્રભ થઈ ગયા હતા, કેમ કે અરવિંદને કોઈએ એસિડ ઉડાડતા ગંભીર રીતે દાઝી ગયો હતો. પોતાને કોઈ શખ્સે એસિડ છાંટી ગયાનું તેણે ઈશારાથી જણાવ્યું હતું. ત્યારે માનસિક અસ્થિર આ યુવાનને કોઈ સાથે શું દુશ્મની હોઈ શકે અને શા માટે તેને એસિડ છાંટવામાં આવ્યું સહિતના સવાલોએ ચર્ચા જગાવી હતી.
મૂળ રાજસ્થાનના વતની અને હાલ સૌરાષ્ટ્રમાં ધાબળા વેચવા આવેલા બંસીભાઈ કનીરામ વણજારા હાલ જૂનાગઢના વડલામાં અન્ય સાથીઓ સાથે મકાન ભાડે રાખીને રહે છે અને રાત્રિના બીજા માળે સૂતા હતા ત્યારે લઘુશંકા કરવા ઉઠ્યા ત્યારે અકસ્માતે નીચે પટકાતા ગંભીર ઈજા થતા જૂનાગઢ સારવાર અપાવી બેભાન હાલતમાં જ રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. વ્યાજની ઉઘરાણી માટે લેણદારો આકરા બની અને કાયદો ઘણીવાર હાથમાં લેવાના અનેક બનાવો બની ચૂક્યા છે. ત્યારે આવું વધુ એક બનાવ નોંધાયો હતો જ્યારે પુષ્કરધામ પાસે ક્વાર્ટરમાં રહેતા રિક્ષા ચાલક રાજેન્દ્ર નંદાભાઈ ગોહિલ નામના રાવળદેવ યુવાનને રાત્રે 12:30 વાગ્યે આદમી કોલેજ સામે ખેતલા આપા ટી સ્ટોલ નજીક મિત્ર રાજેશ ભળવાડ સાથે ઉભો રહી ચા પીતો હતો ત્યારે ત્રણેક શખ્સોએ કારમાં આવી અને વાંબે આવાસન ક્વાર્ટરમાં લઈ જઈ બેફામ ધોલપાટ કરતા સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યો હતો. રાજેન્દ્ર રાવળદેવના કહેવા મુજબ તેના એક મિત્ર રાજુ સોસાએ અગાઉ વાંબે આવાસ ક્વાર્ટરવાળા જીતુ રાણા પાસેથી ₹3000 વ્યાજે લીધા હતા. તેનું વ્યાજ ચડાવીને 1 લાખે પહોંચાડી દેવાયું છે. મિત્રને પૈસા અપાયા ત્યારે પોતે જામીન પડ્યો હોવાથી જીતુ હવે તેની પાસેથી પૈસાની ઉઘરાણી કરે છે. ત્યારે રાત્રે પોતે ચા પીવા ઉભો હતો ત્યારે જીતુ રાણા, તેનો ભાઈ ટીનુ રાણા અને મુન્નો કાર લઈને આવ્યા હતા અને બળજબરીથી પોતાને અંદર બેસાડી વાંબે ક્વાર્ટરમાં લઈ જઈ રૂમમાં પૂરી અને ધોલપાટ કરી હતી. પોતે ત્રણેય સાથે ઝપાઝપી કરી હિંમતપૂર્વક જીવ બચાવી અને ભાગી છૂટ્યો હતો. ભારતની સુપ્રીમ કોર્ટ દ્વારા શ્રીનાથ દ્વારા ટેમ્પલ દ્વારા શ્રીનાથજીના મંદિરનો વહીવટ તેમજ વ્યવસ્થા તિલકરાય મહારાજની સર્વોચ્ચ અધિકારી હેઠળ ટેમ્પલ બોર્ડ મારફતે વર્ષોથી ચાલે છે. ત્યારે આ વર્ષે સરકારે તિલકરાય મહારાજે મોકલાવેલા 33 વૈષ્ણવોની યાદીથી દરકાર કર્યા વગર સરકારે યાદી બહાર પાડી અને 3 સભ્યોને સમિતિમાં નિયુક્ત કર્યા છે, જે સંપૂર્ણપણે કાયદા વિરુદ્ધ ગણાવી ભારત સર્વે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોએ આને વખોડી કાઢ્યું છે. ત્યારે રાજસ્થાન કોંગ્રેસ સરકારની શ્રીનાથજીના મંદિરમાં વહીવટમાં અનધિકારથી ચેષ્ટા કરાઈ છે, જે અંગે વધુ ચર્ચા કરવા યમુના ચેરિટેબલ ટ્રસ્ટના આગેવાનો સિટી ન્યૂઝની મુલાકાતે આવ્યા હતા. દ્વારા નિર્દિષ્ટ થયેલ અને નિર્મિત થયેલી જે પ્રણાલિકા છે એ પ્રમાણે નાથ દ્વારા જે શ્રીનાથજી ટેમ્પલ છે એ ટેમ્પલ બોર્ડનો વહીવટ અમારા તિલકાયત મહારાજશ્રી જે પોતાના 33 નામો આપે એ 33 પૈકીના 11 નામો જે તે સરકારે પોતાના તરફથી મૂકી અને એમાં બોર્ડમાં રાખવાના હોય છે અને આ નામનો નિર્દેશ અમારા તિલકાયતશ્રી આપે એમાંથી જ પૈકીના લેવાના હોય છે. બહારથી કોઈપણ વ્યક્તિને સરકારે લેવાના નથી હોતા. આ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે એને નિર્દેશ થયેલી વાત છે. પણ આ વખતે રાજસ્થાન સરકારે અમારા મહારાજશ્રી તિલકાયતે જે નિર્દેશ કરેલા નામો પૈકીમાંથી 3 નામો છે એ પોતાની મનસ્વી રીતે એમાં મૂકેલા છે, જેથી કરીને અમારા મહારાષ્ટ્રીનું પણ એક અપમાન છે, અવમાનતા પણ છે અને સુપ્રીમ કોર્ટનું પણ અવમાનતા છે અને એની હિસાબે અમારા કરોડો અમારા જે વૈષ્ણવ સમાજ છે એની લાગણી પણ દુભાણી છે. અને આ હસ્તક્ષેપ શા માટે કરવામાં આવ્યો, શા માટે અમારા નિર્દિષ્ટ થયેલા નામ ઉપરાંતના નામ એને શા માટે મૂક્યા, એ બાબતમાં ચારે બાજુ વિરોધ વંટોળો ઊભો થયો છે. અને 3 નામો જે વધારાના મૂક્યા છે 8 ને 3 11 નામ, એ 3 નામ એને કાઢી લેવા જોશે એવી અમારી બધાની લાગણી છે અને એના માટે થઈને અમે જન આંદોલન પણ આજે ગુજરાત હિન્દુસ્તાન ભરમાં પણ ચલાવી રહ્યા છીએ. આ સાથે જ હતા અત્યાર સુધીના સિટી ન્યૂઝ સમાચાર. વધુ સમાચારો માટે તમે નિહાળતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.